નર્મદા જિલ્લામાં મોવી ચોકડીથી લઈને દેવળિયા સુધી ચાલી રહેલી ડિમોલેશનની કાર્યવાહી સામે આમ આદમી પાર્ટીએ વિરોધ નોંધાવ્યો છે। આપના નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાએ સરકાર પર ગરીબોની રોજીરોટી છીનવવાનો આરોપ લગાવ્યો છે। નિરંજન વસાવાના જણાવ્યા અનુસાર ડિમોલેશનના નામે વર્ષોથી રોજગાર ચલાવતા નાના દુકાનદારો અને ઝૂંપડાવાસીઓને હટાવવામાં આવી રહ્યા છે। તેમણે કહ્યું કે ઘણા પરિવારો છેલ્લા 20 થી 25 વર્ષથી આ સ્થળોએ જીવન નિર્વાહ કરી રહ્યા છે, છતાં તેમના પુનર્વસન અંગે કોઈ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી નથી। આપ દ્વારા માંગ કરવામાં આવી છે કે અસરગ્રસ્ત પરિવારોને નાની દુકાનો અથવા વૈકલ્પિક રોજગારીની તાત્કાલિક વ્યવસ્થા આપવામાં આવે, સાથે જ ખેડૂતોને તેમની જમીનના યોગ્ય વળતર અને જરૂરી નોટિસો આપવામાં આવે તેવી પણ માંગ ઉઠાવવામાં આવી છે। નિરંજન વસાવાએ ચેતવણી આપી છે કે જો ખેડૂતોને અને દુકાનદારોને ન્યાય નહીં મળે તો દેવળિયાથી મોવી સુધીના અસરગ્રસ્તોને સાથે રાખી કલેક્ટર કચેરી અથવા રાજપીપળા જકાતનાકા ખાતે ઘેરાવ કરવામાં આવશે। આવો વધુમાં સાંભળીએ નર્મદા જિલ્લા આપના પ્રમુખ નિરંજનભાઈ વસાવા શું કહે છે। રાજપીપળા જકાતનાકા હોય કે વાવડી હોય, આજે મોવી ચોકડીથી લઈને દેવલિયા સુધી ડિમોલેશનના નામે સરકાર જે નાના નાના રોજમદારો છે એમના ઝૂંપડાઓ તોડી નાખે છે, એમને ત્યાંથી પોલીસ પ્રશાસનને આગળ કરી અને ત્યાંથી હટાવી નાખવામાં આવે છે। આ ખૂબ જ દયનીય બાબત છે। આજે ભારતીય જનતા પાર્ટીનું સમગ્ર ગુજરાતમાં અને દેશમાં શાસન છે। આજે તમે જુઓ તો રાજપીપળા સિટીમાં પણ ઘણું બધું દબાણ છે। આજે ત્યાં ગાડી મોટા મોટા બિલ્ડરોથી લઈને દુકાનદારોથી લઈ અને એ રાજપીપળાના રસ્તા પણ વારંવાર પહોળા કરવાની સૂચનાઓ આપી, પણ તેમ છતાં રાજકીય જે નેતાઓ છે એમના આગેવાનો દ્વારા ત્યાં ડિમોલેશનની કોઈ પણ કામગીરી થતી નથી। જે આ ગરીબ જે લોકો 200-500 રૂપિયા પર ડે કમાવે છે, આજે ઘણી બહેનો વિધવા છે, ઘણા લોકો પાસે ખેતી નથી, રોજગારી નથી, એવા લોકો અહીંયા ગાડી નાનો મોટો જીવન ગુજારા કરવા માટે એ લોકો અહીંયા ધંધો વ્યવસાય કરે છે છેલ્લા 20-25 વર્ષથી, તો એમને ડિમોલેશનના નામે આ બધા ઝૂંપડાઓ એમના તોડી નાખ્યા છે। અમારી પ્રશાસનને એટલી જ માંગ છે કે એમને 5x10 અથવા તો 10x15નું એક નાનામાં નાની દુકાનની ફાળવણી કરીને આપે, કેમ કે આ લોકો છેલ્લા 20-25 વર્ષથી અહીંયા ગાડી પોતાની રોજીરોટી એ કરે છે। સ્ટેચ્યુ ઓફ યુનિટી હોય એ તો ફક્ત આજે આવ્યું, બરાબર, દિલ્હી મુંબઈ એક્સપ્રેસની વાત કરતા હોય તો એ પણ અત્યારે આવ્યો। આ લોકો વર્ષોથી અહીંયા ગાડી પોતાનું જીવન ગુજરાન ચલાવે છે અને રોજગારી મેળવે છે। આજે તેવા લોકોને ડિમોલેશનના નામે જે આ તોડવામાં આવી રહ્યું છે, એ સરકારશ્રીને વિનંતી છે કે એ લોકોને વહેલામાં વહેલી તકે એ લોકોને રોજગારી પૂરી પાડવા માટે એવી વ્યવસ્થા ઊભી કરે। જો એવી વ્યવસ્થા ઊભી નહીં કરે તો આવનારા દિવસોમાં આ તમામ પ્રજાને સાથે રાખીને અમારે ગાંધી ચિંધ્યા માર્ગે કલેક્ટર ઓફિસનો ઘેરાવો કરવો પડશે। આ સ્ટેટ જે રોડ છે એ રોડનો ઘેરાવો કરવો પડશે, તો અમે એનો ઘેરાવો કરીશું। અમારી પાસે ઘણા બધા ગ્રામજનોની રજૂઆતો આવી છે, ઘણા ખેડૂતોની રજૂઆતો આવી છે, દુકાનદારોની રજૂઆતો આવી છે। જે ખેડૂતો છે એ લોકોની પણ અહીંયા ગાડી જમીનો જાય છે, એ લોકોને આજ દિન સુધી કોઈ પણ જાતનું વળતર ચૂકવવામાં નથી આપ્યું, એમને કોઈ નોટિસો જ આપવામાં નથી આવી। એવા લોકોની પણ આજે જમીનો આ સરકાર ડિમોલેશનના નામે એ લઈ લે છે। જ્યારે આ 4 લેન રસ્તો બનાવવામાં આવ્યો ત્યારે પણ ખેડૂતોને યોગ્ય વળતર આપવામાં આજ દિન સુધી નથી આવ્યું, અને હવે તમે હજુ પણ રસ્તા પહોળા કરવાની વાત કરો છો એ તદ્દન ખોટી છે। જો આવનારા દિવસોમાં જો આ ખેડૂતોને અને આ દુકાનદારોને જો ન્યાય નહીં મળે તો દેવલિયાથી લઈને મોવી સુધીના તમામ ખેડૂતો અને તમામ જે આ દુકાનદારોને સાથે રાખી અને અમે ગાંધી ચિંધ્યા માર્ગે કલેક્ટર ઓફિસ અથવા તો અહીંયા ગાડી આ જે જકાતનાકા છે એ જકાતનાકાનો અમે ઘેરાવો કરીશું। નિરંજનભાઈ વસાવા, આમ આદમી પાર્ટી, નર્મદા જિલ્લા પ્રમુખ। કે અમારી જે દુકાનો હટાવી છે તેની બદલામાં અમને કંઈ આપો, બરાબર। તમને એવું લાગતું હોય કે તો આ ઝૂંપડા છે તો પાકી દુકાનો બનાવી આપો, અમે વેરો ભરવા તૈયાર છે, બરાબર। નહીં તો પછી અમને સરકારી નોકરી આપી દો તો મને ના સારું લાગતું હોય તો। અમે 20 વર્ષથી ધંધો કરીએ છીએ, અરે બહુ અસર પડશે અમારે। જો લોનનો હપ્તો ભરવાનો, ઘર ચલાવવાનું, મારો છોકરો લકવાગ્રસ્ત છે એને પાલવવાનો, છોકરી છે એનું લગ્ન કરવાનું, બધું બહુ જ છે અમારી જિમ્મેદારી। અમારે ઘરમાં અમે 5 જણા છે, પણ અમારે ખાવા પીવાનું પછી કઈથી લાવીએ અમે? એમને કીધું કે સાંજ સુધીમાં તમને જવાબ આપીશું, પણ જવાબ નથી મળ્યો। મારું નામ લક્ષ્મીબેન રાજભાઈ કુશવા છે અને હું અહીંયા પાછલા 15-16 વર્ષથી દુકાન ચલાવું છું સર। મારી તો એક જ રજૂઆત છે સર કે મારી જગ્યાએ મને ભલે નાની તો નાની પણ હાથથી ચલાવવાની જગ્યા જોઈએ।
હું કઈ જાઉં સર, મારે ગુજરાન ચલાવવાનું, મારા ઘરના 5 સદસ્ય છે, 5 સદસ્ય અમે લોકો ખાઈ જઈએ.